હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમથી. અને સોશિયલ મીડિયા આશ્રમ એ તમને ખબર છે કેવો આશ્રમ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને સોશિયલ મીડિયા થકી બની રહ્યો છે. તો આપ સૌ લોકોનું સોશિયલ મીડિયા આશ્રમમાં સ્વાગત છે. અને ખાસ આજે તમે સવારમાં જોઈ શકો સવારના વાગી જશે 10 અને બધા પ્રભુજી માટે બપોરની થઈ ગઈ છે શા, મતલબ 10 વાગ્યાની શા. તો બધા પ્રભુજી શા લઈ રહ્યા છે અને અહીંયા કામ ચાલી રહ્યું છે. રૂમની સાફ સફાઈ થઈ રહી છે, તમે જોઈ શકો તે પ્રમાણે. તો મસ્ત વ્યવસ્થિત રીતે એકદમ રૂમ સાફ કરી નાખ્યો છે અમારે અહીંના જે બધા શું કે વોલેન્ટિયર છે એમના દ્વારા. અને અમારા ભૂરાભાઈ સાફ આપ્યો હતો, બરોબર ને ભૂરાભાઈ? અને આ રૂમ પણ સાફ કરવાનો બાકી છે, તો એ પણ હમણાં થોડીક વારમાં થઈ જશે. इधर मोवाब्रो है, मोवाब्रो गुड मॉर्निंग, जय श्री कृष्ण. सोशल मीडिया की सुबह हो गई है और खास नरेश भाई अभी सब लोगों का साथ दे रहे हैं. अभी इधर नरेश भाई है, सब दिलक पोपट भाई है, रजनी जी है, सब करके. તો કેવું લાગે છે સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યા પછી ભાઈ સોશિયલ મીડિયા આશ્રમ તો હવે દિન પ્રતિદિન છે. હવે આ લોકો 40 જણા છે. હવે અમારે જે રીતે જીવી રહ્યા છે એ રીતે જીવ એક લાઈક ધીસ ઇઝ એક લાઈક એની લાઈક જેવી છે એવી નવી જ રહેશે. તમે ગમે એટલી મહેનત કરો. નહીં, મહેનત તો કરવી જરૂર છે. ઓલા કે મહેનત કર્યા વિનાનું કાંઈ નથી. જેટલું ટ્રાય થાય એટલું બેસ્ટ કરવાની કોશિશ કરીએ છીએ. અને આશ્રમનું કામ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે, કેમ કે હમણાં હતું બધા મજૂરોને વેકેશન, એટલા માટે એ બધા ગયા હતા બહાર, પણ હવે ધીરે ધીરે આવતા જાય છે એવી રીતે થાય છે. અને આ બધું આવો હું તમને બતાવું કે લાલ દાદા શું કરી રહ્યા છે. અને આજે બપોરનું ખાસ જમવાનું છે દોસ્તો. મંજુલાબેન પ્રેમજીભાઈ કારૈયા કે જેમનો આજે જન્મદિવસ છે અને હાલ એ નથી, એનો સ્વર્ગવાસ થયેલો છે, પણ એમના સુપોત્રી છે જે મૈત્રીબેન છે એમના તરફથી જમવાનું છે. તો થેન્ક યુ સો મચ મૈત્રીબેન કે તમે આવી રીતે મંજુલાબેન માટે એના જન્મદિવસ માટે જમવાનું કર્યું છે. તો ખાસ આજે આજનું બપોરનું આ બાજુ હોય બપોરનું જમવાનું છે જલેબી, શાક, રોટલી, દાળ ભાત, એવી રીતે આખું મેનુ ગોઠવેલું છે. તો બપોરનો વિડીયો પણ તમને બતાવે, પણ અત્યારમાં આપણે જઈશું લાલ દાદા પાસે. લાલ દાદાને પૂછીએ કે એને ચા પીધી કે નહીં. લાલ દાદા બાપુ શું કરો? આ સાત બેઠા બાપુ ચા પી લીધી? હા, કેટલી પીધી? હા વાઈટ કો મુકાભાઈ તો દે ને, મુકાભાઈને થોડું લાવું એવું ના બોલે. આશ્રમમાં સારું બોલે. હા સારું દાદુ વધે. ધન કઈ રીતે સાચું વધે? વધે 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 બાપુ. મારા મગજ આ જણને કોઈ વકાણા કર્યા કોઈ બધાને તમારા કીધા હાથ એ વાત તો સારા થઈ જાય એમ કીધું. હું કહેતા હતા તમે વગાણા કર્યા એમ? કોના વગાણા કર્યા? કોના વગાણા? તમારા હે તમે સારા થઈ ગયા. બહુ હાથ લાગે. મેં ફોટો લઈ મને હાથ એમ ને એમ કહું તે નાયા કે નહીં? ના આવ્યો કાલે આજે અત્યારે તો ના લાગે. હાલો તમારે વ્યાજ રાખો આવી ના આવ્યો હા, એમાં અત્યારે રોજ રોજ હવે નાઈ લો. હમણાં છે ને ઉનાળો છે, આ રોજ ના આવ્યો. હાલ આ બધા ના લે ને પછી ના અને આ કપડા ધોઈ નાખો. કેટલા દીથા આઈંદર તો કેટલા દીથા આ બદલાવ્યા કાલ ઈ બદલાવ્યા, પણ આઈંદર નું તો તમે કે દિવસનું પહેરું? એ બાજુમાં મોબાઈલ જોયું કાલ મંગાડે હે બધું જેડું જોયું સાંજે પહેલી પૈસા છે કે બેફી ડબ્બી? એ મારા બામ્બી ખોવાય ગઈ. હા, હવે ક્યાં છે એ તો નવી લઈ લેવું. ના જવું ના આપણે ગાડી છે ને હા. એમાં પડી ગઈ સંચાર. તમે ઊંઘતા હશો એટલે પડી ગઈ છે એમ? હું ગને તો? આવું આમ બેવા ગયો ને કાંચે હરી ગઈ. ઠીક, આથી તો આપણે ગાડીમાં જોયેલું હોય તો ને ગાડીમાં પડી ગઈ ચાર્જ પડી. નહીં આ છે ને વા તો ગયા તઈ ઠીક. આવ્યા તઈ નહીં આજે બપોરનું શું જમવાનું છે? જે ભાઈ હે શાક રોટલો હોય તો ભલે શાક રોટલો હોય તો ભલે. તો આજ બપોરનું જમવાનું છે ને લાલ દાદા? મંજુલાબેન પ્રેમજીભાઈ કારૈયા છે જે એનો સ્વર્ગવાસ થયેલો છે, એનો જન્મદિવસ છે આજ. અને એમના પુત્રી છે ને એમના દ્વારા આજે મૈત્રીબેન છે એમના તરફથી આજે જમવાનું છે. ભગવાન પ્રભુ આ તે એમના તરફથી આજ બપોરનું ખાસ જમવાનું છે. તમારી આટલું જલેબી વાંચો હા, મારે રસ્તો દેખ છે હા. હાથ પર જાવ મારે રસ્તો કેટલો ખર્ચ ખર્ચ તો તમે હવે કરાવો, એ બીજું તો હું કેટલો થાય ખર્ચ જાણે જાણે થાય જાણતા નો નહીં થયો તમારે 500,000 રૂપિયા જોવે. એટલે બધા હા, તે 50 જણા ખાય ને લાલ દાદા. આપણે નાનું એવું રહોડું કરી ઘેરે તો એ નથી પૈસા જોતા. મારે જે વિચાર છે મારો હા, તે લાવો 3,000. એટલે મારા પાસે નથી. તો? મારે પહેલો આવે ને હા. એની પાસે 15,000 માં લેવાના છે. હા, એ કહેતા હતા એ આવશે અહીંયા તમને મળવા કહેતા હતા ને આવશે. અચ્છા 15,000 માં લેવાના છે.
એ આવશે ને સુરત છે એ આ નહીં આવે ઈ. તો આમ માતાજીનો ભૂવા કરે છે ને હા, કે હા. ના આવશે. બરોબર. હા એમ. તો તમારે કેટલા દિવસનું જમવાનું દેવાનું છે? એક દિવસનું દેવાનું છે કે એક ટાઈમનું દેવાનું છે? એક નો હોય. આખા દિવસનું? હા જાય કે બપોરે ગમે તાર પણ દેવી હાલો, તમારે એક દિવસનું ભાઈ લાલ દાદાનું જમવાનું છે. લાલ દાદા એક દિવસનું જમવાનું આપ્યું મારે છે. દેવું જ છે. તો તમે પણ આપી શકો લાલ દાદાની જેમ એક દિવસનું જમવાનું. તો થેન્ક યુ લાલ દાદા. ભગવાન તમને જાજુ આપે, તમને લાંબુ આયુષ્ય આપે અને બસ આવી રીતે આશ્રમમાં સપોર્ટ કરતા રહેજો ને. પણ મારે દેવું જ છે. હા બસ એમ હા આપે રાખો, કવરાવે રાખો તો આ બધાને. વાહ વાહ. હાલો હવે હું જાઉં, થોડુંક કામ છે પતાવી દઉં. કેટલા હા, 4,000 થાય? હા 4,000 થઈ જાય. તો 3,000 કોને ભલે. તમે કહો ને એ બનાવજો આપણે. મારે તમે જે કોઈ બનાવો, રવો કો તો રવો, ભજીયા કો તો રવા લાડવા. રવાના લાડવા તો ઈ તો હવે ઈ થઈ જાય, પણ તમે પૈસા આપજો ને કરી નાખશો. હવે મોં વાંધો. રવા લાડવા હા અને ભજીયા. રવાના લાડવા ને ભજીયા, હા અને દાળ ભાત શાક રોટલી બસ. દાળ ભાત શાક ને રોટલી. હા બીજું બરોબર કાંઈ નહીં. એટલું? મારે રવા લાડવા ખવડાવવા. બરોબર. રવાના લાડવા હારા. હા કાંઈ નહીં, આ તો ઈ કરી નાખી. કેદી આપવું છે? હમણાં વાર છે ને તમારે તો? હજી મારો વાર છે. હા તો વાંધો નહીં. તો હું લાલ તમને કહીશ તમતા. હા. પૈસા આવે એટલે તમને 10 રૂપિયા એટલે 5,000. હા કાંઈ વાંધો નહીં. હાલો બીજા હું રાખી. હા તે વાંધો નહીં, એમાં હું વાંધો. હા. હજી હું ના જાવ ને હા. પછી તમે જ મારે ભેગા આવજો ને તમ તારે. પણ લાલ દાદા મારે છે આ 28 તારીખે લગ્ન લીધા છે મારા. તો વાર ના જતો. હવે વાર તેડે, હવે ક્યાં વાર છે? હવે તો આજ તો 100 તારીખ તો થઈ ગઈ. આ સો હવે થયા. ખાલી 22 જમણની વાર છે. તો તમારે આવવાનું છે લગ્નમાં. હું આવશો નહીં સુરત? આવું. હું નહીં આવું. હું કેમ? કાંઈ અહીંયા રહીશ. એમાં શું વાંધો? નહીં નહીં હું અહીંયા રહીશ. તો લગ્નમાં તમે આવો અમારા લાડવા ખાવા, લાલ દાદા. ના 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 નહીં નહીં મને કેવો લગન નહીં. એમને હા મામી તો તમે આવશો નહીં? હું અહીંયા રહીશ. હા તો આશીર્વાદ આપજો અમને બેને કે વાહ વાહ આયલા કરે અમારે વાહ વાહ. બાધા વિનાનું જીવન. તમે બાજુ નથી. એમને ના એ તો શાંતિ છે રહ્યો. હે બરોબર છે. કાંઈ નહીં, હવે શાંતિથી બેહો. હમણાં બપોરનું જમવાનું થઈ જાય એટલે લઈ આવો ને. હા, આપણે ક્યાં ભાઈ 1 વાગે હા એમ તમ તારે. કાંઈ વાંધો નહીં. હારું હાલો જમીશું. બેહો શાંતિ. સીતારામ લાલ દાદા. સીતારામ. લાલ દાદા. હવ લાલ દાદા. હવ લાલ દાદા. હવ હવ. તો કન્ટિન્યુ બ્લોગ જોવો અને દરેક ગ્રુપમાં શેર કરો. લાલ દાદા એક દિવસનું જમવાનું આપ્યું છે, તો તમે પણ આપી શકો અને અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. એવું જ છે મારે, એવું જ હા, છે દેવું મારે. છે દેવું છે દેવું છે. તો આ તમે પણ આપી શકો. તમારે પણ દેવું હોય તો હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક્ટ કરો. યો નરેશ, વિડીયો કન્ટિન્યુ જો. દોસ્તો આ તમે જોઈ શકો ગૌશાળાનું કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ ભરાઈનું. અને અમારે નરસિંહ મહેતા અહીં બેઠા. હા દાદા. અહીં કેમ બેઠા? હું જોઉં? એ જોઈને શું કરશો તમે? કેવી રીતે ભરે એ? અહીં શું બનાવે છે ખબર છે તમને? હે ગાયોનું થતું છે બધું. ગૌશાળા બને છે. શું બને છે? હે ગૌશાળા. એ હાથું. હાલો વાં વયા જાઓ તમે. આપણે જ્યાં રહેવાનું છે ને ત્યાં વયા જાઓ. और दोस्तों અત્યારમાં અમે ગયા હતા મહુવા વડલી, કેમ કે સદભાવનામાં ગયા હતા હોસ્પિટલે. અમારે હાબિદ કાકાનું આગળ ઓપરેશન કરાવેલું હતું એની વાત છે. તો એને થોડુંક શું કહેવાય પેલું પાછળ છે એમાં થોડોક બ્લડ નીકળતો, એટલા માટે એને હોસ્પિટલે લઈ ગયા હતા. અને સાહેબે કીધું કે ભાઈ ડ્રેસિંગ રોજે કરવાનું. જો કે રોજે ડ્રેસિંગ કરે જ છે બધા લોકો, પણ તો પણ કહે ને કે ડૉક્ટર કરે અને આપણે કરીએ એમાં ઘણો બધો ફરક પડતો હોય તો છે. તો જેટલું થાય એટલું કરીએ છીએ. હાબિદ કાકાને ફરી વખત કીધું કે ભાઈ આપણે 26 તારીખ સુધીમાં આપણે કંઈક ગોઠવી શકશું ફરી વખત ઓપરેશનનું. તો એને લઈ ગયા હતા. બસ આવી જ રીતે આખો દિવસ જતો હોય છે સોશિયલ મીડિયા આશ્રમમાં. કાંઈનું કાંઈ નાના મોટું કામ હોતું હોય છે. અને જાય તો જો સાલોમાં અત્યારમાં કપલીને લઈ જવી પડે છે, કેમ કે જીસીબી આવે છે ને મેન પાઇપ તોડી નાખ્યો છે ટારનો. તો હવે પાછી એની હાટું દોડાદોડી કરવાની છે. ને અત્યારમાં આશ્રમે 40 મજૂર છે, તો બધા અટવાઈ ગયા છે. બધા પાણી વિનાનું બહુ બધું અઘરું થઈ જાય છે, કેમ કે મોટર કવર આવે છે અને પાઇપ છે, જીસીબી છે, આ બધું ચાલતું હોય. એટલા માટે કંઈકનું કંઈક નાના મોટી દોડાદોડી રહેતી હોય છે. પણ કાંઈ વાંધો નહીં, તમારા બધા લોકોનો પ્રેમ સપોર્ટ છે, આશીર્વાદ છે, એટલે બધું કરી શકીએ છીએ. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો. યો નરેશ, વિડીયો શેર કરો. દોસ્તો બપોરનું જમવાનું થઈ ગયું છે અને આજ બપોરનું જમવાનું ખાસ મંજુલાબેન પ્રેમજીભાઈ, કે જેમનો આજે જન્મદિવસ છે અને સ્વર્ગવાસ થયેલ છે, એમના સુપુત્રી મૈત્રીબેન તરફથી આજનું ખાસ જમવાનું છે, જે હાલ મુંબઈથી રહે છે. તમે જોઈ શકો છો
સ્પેશિયલ એમને જલેબી બહુ ભાવતી હતી એટલા માટે સ્પેશિયલ જલેબી લઈ આવ્યા છીએ અને ગરમા ગરમ જલેબી છે, ગાંઠિયા છે, શાક છે, ભાત છે, દાળ છે અને પાપડ ને બધું તળાય છે. છાશ પણ આવી જશે હમણાં. એટલે જમવાનું થઈ ગયું છે અત્યારમાં 12:30 જેવું. બધા લોકો બેસે છે અને હવે આપણે જઈએ પાછળ થોડોક પાણીનો પાઇપ તૂટી ગયો છે એટલા માટે એને જોડવા માટે કપલીન પણ લઈ આવ્યો છું. તો ઉતાવળ છે, 40 મજૂર છે આપણી જોડે અને અત્યારમાં ફૂલ ઝડપથી કામ થઈ રહ્યું છે અને હારવે ડાર કવરાવે છે, પાઇપ તોડી નાખે છે એટલે એ પણ કરીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો ને સુધી આ બધા લોકો જમી લે. જમ્યા પછી મળીએ નવા બ્લોગ સાથે. યો નરેશ. ઓર દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 5:30. રમવાનું છે અમારે 2 દડે બોલિંગ કરવાની છે, બેટ્સમેન કરવાનું છે, 2 દડે રમવાનું છે, મેચ રમવાની છે. તો અત્યારમાં અમારે સંજયભાઈ આવારી. સંજયભાઈ ફાઇન. શું કહેશો પબ્લિકને? આજે તમે નવું ગીત સંભળાવજો તમારા અવાજે, મધુર અવાજમાં. नया गीत क्या है भाई लोग, देखो ऐसा है कि ये जितने भी हमारे प्रभु जी हैं, अभी शाम का टाइम हो चुका है, हम इसको लेके जा रहे हैं फिजिकल के लिए. हाँ, और क्या है, सुबह शाम हम इनको आधा घंटा राउंड मनोरंजन. मनोरंजन तो उनका टीवी देख के हो जाता हम्म है. राउंड लगाते रहते हैं और कुछ लोगों को हम क्रिकेट खिलाते हैं. मेंटली सही रहेंगे तो फिजिकली अपने आप सही हो जाएगा. फिजिकली सही रहेगा तो मेंटली सही हो जाएगा. हाँ, दो भी एक चीज़ आप सही करवा दो, बाकी तो अपने आप सही हो जाता है. वाह वाह. है कि नहीं? और एक अच्छा वाला सॉन्ग सुना दो. तुम्हारी नजरों में हमने देखा. आपके लिए सुनाए क्या गाना सुनोगे यार? गाना क्या है, हम सुनते रहते हैं. जो आप लोग देखते हो ना, वो क्या बोलते हैं उसको, जो टीवी, अरे वो मोबाइल, रील्स. हाँ हाँ रील्स देखते हो ना, तो मैं उसमें सुनता हूँ गाना. तो वही गाना मैं आप लोगों को सुना देता हूँ. बोलो. तो क्या है कि जब मैं गाने पूरे सुनता हूँ, मुझे गाना सुनने का मुझे बड़ा शौक रहा शुरू से. और गाना गाने का भी शौक. मैं स्कूल टाइम से, कॉलेज टाइम से, मैं कॉलेज तो मैं नहीं गया, लेकिन कॉलेज की पार्किंग में मैं जरूर बैठा था वो पेट्रोल चोरी करने के लिए. बरोबर. मैं करता था, मैं चोरी पेट्रोल निकाल लेता था मैं पार्किंग में से ना. इसका तो थोड़ा निकाल लिया, थोड़ा इसका निकाल लिया, 1 लीटर हो गया, दूसरे को देखिए ले जा. तो ये था गाना. सुनाएंगे हम आपको एक बेहतरीन वाला. मैंने बहुत अच्छा गाना सुना था यार आपके लिए, आप ही के लिए सोच के रखा था. बरोबर. तो बताओ. अब यार मुंह पे नहीं आता ना एंड मौके पे, या चक्कर ये है. एंड टाइम पे आपके लिए जब गाना सोचता हूँ ना, तो वो आता ही नहीं है मुंह के ऊपर. वाह, कोई बात नहीं. नहीं सुनाऊंगा. कब सुनाऊंगा. अरे अभी सुनाएंगे, ऑन द स्पॉट सुनाएंगे ना भाई. क्या बात कर रहे हो तुम बताओ. यार? चलो. हाँ, ये वाला था आपकी, और आपकी जो है, जो हो चुकी है, मतलब हाँ. उसके लिए. संग संग चलूंगा मैं बन के तेरा सजन, संग संग चलूंगा मैं बन के तेरा सजन, आ तेरी मांग भर दूं ओ मेरी दुल्हन. एक गाना और सुनाता हूँ. ये दुआ है मेरी रब से, तुझे आशिकों में सबसे मेरी आस की पसंद आए, मेरी आस की पसंद आए. तुझसे नजर मिला के मदहोश जिंदगी है, ये दुआ है मेरी रब से, तुझे दोस्तों में सबसे मेरी दोस्ती पसंद आए, मेरी दोस्ती पसंद आए. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. તો વાહ સંજયભાઈ, થેન્ક યુ સો મચ તમારા સોંગ, મધુર સોંગ સંભળાવવા માટે. અને હવે અમે જઈએ છીએ બેટ દડે રમવા માટે. અમારા બધા બેટ્સમેનો અને બધા ફિલ્ડરો આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને રાહુલ પણ છે આપણી જોડે. ઉલ્લુ આનો છે, આમ જો બેટ લઈ છે, આને કઈ કોની અય મારો દા છે. પેલોડા મારો કાલ હતું એમને. નહીં પેલો દા મારો છે. એને કાલ શું કર્યું, કાલ દડો ખોવા ગયો ને તો એનો દા વયો ગયો ને તો વયો ગયો, પછી કે હવે ન રમવું. નહીં એવી રીતનું હાલે. કઈશ કરી એટલે આજે એને સેલો દાવ છે. નહીં સેલો દાદ આવશે. પણ દડો ગોતવા જતા નો જડે એમાં તમે બધા વિકાઈ આ ગોતીને દાવાનો. અમારે કીધું ખોવાય તો અમે ગોતીને દાવી છીએ. નહીં બીજો બોલ હતો એવી રીતનું નહીં ચાલે. એવી રીતનું નહીં ચાલે. કાલ તમારો પેલો દા હતો, આજ મારો પેલો દા. બીજો નહીં આવે, તમારો ત્રીજો આવશે. और दोस्तों आप देख सकते हो हमारे पोपैया भाई अभी खेल रहे हैं और अभी इसको हम बॉल फेंकेंगे. ओ
है